ઘોઘાના બહુચર્ચિત પોલીસ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજસિંહ ગોહિલના આપઘાત કેસમાં પીએસઆઈ ગોસ્વામીએ આગોતરા જામીન અરજી મૂક્યા છે. આગોતરા જામીન અરજીની સુનાવણી 7 તારીખની મુદત પડી છે. 7 તારીખે શનિવાર છે. શનિવારે જો આગોતરા નહીં મળે તો પોલીસને પીએસઆઈ ગોસ્વામીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવા પડશે. દરમિયાન આજે મૃતકના પરિવારજનોએ એટલે કે ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ બોલાવી હતી અને પત્રકાર પરિષદમાં પરિવારે સાફ કહ્યું હતું કે પીએસઆઈ ગોસ્વામીના ઘરે પૂછપરછ કરવામાં આવે, તેના કોલ ડિટેલની માંગણી કરવામાં આવે તો ખબર પડે કે પીએસઆઈ ગોસ્વામી ક્યાં છે. એક પીએસઆઈ કક્ષાના અધિકારી ભાગતા ફરે છે તે સ્પષ્ટ થયું છે, તે ફરાર છે તે સ્પષ્ટ થયું છે. ઘણા લાંબા સમય બાદ ભાવનગરમાં આ પ્રકારની ઘટના બની છે. એક પોલીસ હેડ કોન્સ્ટેબલને કોઈ પીએસઆઈના ત્રાસથી આત્મહત્યા કરવી પડે તેટલી હદે માહોલ ખરાબ થઈ રહ્યો છે. આ મામલે પોલીસે તપાસ એફઆઈઆર દાખલ કરી છે, પરંતુ તેમાં પણ જે અધિકારી રજા ઉપર હતા તે અધિકારી હાજર થઈને એફઆઈઆર નોંધાવે છે અને પોલીસને મદદરૂપ થઈ રહ્યા છે. તે સહિતની બાબતો પણ ચર્ચામાં આવી છે. આ સમગ્ર મામલામાં કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે. આજે પરિવારે ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી છે કે તેમને ન્યાય માટે ઝઝૂમવું પડે છે. આ મામલે ક્ષત્રિય સમાજ ગઈકાલે મૃતકના પરિવારના નિવાસસ્થાને ગયો હતો અને સાંત્વના આપી હતી. દરમિયાન જો આ પ્રકરણમાં આગામી દિવસોમાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ રોડ પર આવશે અને આંદોલન શરૂ થશે તેવું લાગી રહ્યું છે. મને રજા આપશો. નમસ્કાર, હું છું આપનો રાજેશ જોશી. મારું નામ સોનલબા જાડેજા છે. મારા ભાઈ શ્રી સ્વ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ હેડ કોન્સ્ટેબલ તરીકે બજાવતા હતા અને તારીખ 21/1ના રોજ એમને અવળું પગલું લઈ અને 22 તારીખે એમનું અવસાન થયેલું છે. અને અમે પીએસઆઈ સાહેબ ગોસ્વામી વિરુદ્ધ આ બનાવ બન્યો અને મારા ભાઈને જે માનસિક ત્રાસ આપ્યો હતો અને જેના કારણે એને આ અવળું પગલું લીધું છે એ સાહેબ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. પણ આજ મારા ભાઈને આવડું પગલું લીધા અને 15 દિવસ અને એ જતો રહ્યો, એને 14 દિવસ થઈ જવા છતાં પણ સાહેબની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી અમને આગળ જણાતી નથી. એફઆઈઆર લઈ અને અમને શાંત કરી દેવામાં આવ્યા છે. પણ અમે ઈચ્છીએ છીએ કે મારા ભાઈના જે આ ગુનેગાર સાહેબ છે ગોસ્વામી, એમના વિરુદ્ધ કડક પગલાં લેવાય. એ અત્યારે નાસી ભાગ્યા છે અને બસ એટલી જ વિનંતી કરું છું પોલીસ પરિવારને કે એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પહેલા જરા મારા ભાઈ અને મારો ભાઈ પણ પોલીસ પરિવારનો જ સદસ્ય હતો એમ સમજી એના નાના બાળકોનું ભવિષ્ય તમારા લોકોના હાથમાં છે. સહાનુભૂતિ મારા પરિવાર તરફ પણ થોડી બતાવો અને સાહેબની બને એટલી તાત્કાલિક સમયની માંગણી છે મારી. એ પ્રમાણે સાહેબની ધરપકડ થાય અને એમના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે એટલી આશા રાખું છું.